અત્યાર સુધીમાં યુવક યુવતીના પ્રેમ સંબંધમાં ખૂની ખેલ ખેલાયો હોય તેવી અનેક ઘટનાઓ તમે સાંભળી હશે અને આવી જ વધુ એક ઘટના બની છે અમદાવાદના દેતરોજમાં કે જ્યાં પૂર્વ પ્રેમિકાની સામે એક નજર કરવી આની કિંમત પ્રેમીએ પોતાનો જીવ ખોઈને આપી છે। તારીખ 23 માર્ચ 2023, સમય સવારના 11 કલાક, સ્થળ ભાટવાસણા, દેતરોજ તાલુકો। શાંતુભા સોલંકી નામનો યુવક એક પ્રસંગમાં આવ્યો હતો। પ્રસંગના સ્થળે આવેલી એક દુકાનના ઓટલા પર બેઠો હતો ત્યારે વિશાલસિંહ સોલંકી નામનો એક શખ્સ હાથમાં છરી લઈને આવ્યો। કોઈ કંઈ સમજે તે પહેલા શાંતુભાના માથા, કાન અને પેટના ભાગે છરીના ઘા મારી દીધા। છરીના ઘા વાગતા લોહી લુહાણ હાલતમાં યુવક ત્યાં જ ઢળી પડ્યો। આ જોઈ પરિવારજનો યુવકને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેનો કોઈ ફાયદો ન હતો, કારણ કે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ દેતરોજ પોલીસની ટીમ ત્યાં પહોંચી મૃતક શાંતુભા અને હુમલાખોર વિશાલ વિશે માહિતી મેળવી। મૃતકના પરિવારજનોએ વિશાલ અને તેના પિતા વિક્રમસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેના આધારે આરોપીની ધરપકડ કરી છે। વિક્રમસિંહને પકડવા કવાયત ચાલુ છે। મરણ જનારનું નામ શાંતુભાઈ સોલંકી છે, ઉંમર 29 યર્સ। આ મર્ડરમાં બે મુખ્ય આરોપી છે, એક વિશાલસિંહ અને બીજા વિક્રમસિંહ। વિશાલસિંહ અને વિક્રમસિંહ પિતા અને પુત્ર છે। તો આ ગુનાની ટૂંક વિગત આ મુજબ છે કે જે મરણ જનાર છે અને આરોપી છે એમને એક કાર્યક્રમમાં, વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં આમંત્રણ હતું। આ કાર્યક્રમમાં વિશાલસિંહના જે બહેન છે રીનાબા, એમની જોડે મરણ જનાર હસતા દેખાવામાં આવેલ હતા અને આક્રોશમાં આવીને વિશાલસિંહ વિક્રમસિંહના કહેવા પર છરા વડે માર મારીને મરણ જનારની મૃત્યુ નિપજાવેલી હતી। અમદાવાદના ભાટવાસણામાં ખૂની ખેલ, સરા જાહેર છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ। પિતા પુત્રએ ભેગા મળી એક યુવકની કરી હત્યા। આરોપી પુત્ર સકંજામાં, પિતા પોલીસ પકડથી દૂર। પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનો તપાસમાં ખુલાસો। સનસનીખેજ હત્યાની ઘટના દેતરોજ તાલુકાના ભાટવાસણા ગામની છે। મૃતક શાંતુભા અને આરોપીઓ એક જ સમાજના છે। આ હત્યા પાછળનું કારણ પ્રેમ સંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પોલીસના કહેવા મુજબ શાંતુભા અને આરોપી વિક્રમસિંહની પુત્રી રીના વચ્ચે 6 વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો। એ પછી બંનેના પ્રેમ સંબંધનો અંત આવી ગયો હતો। જો કે 2 વર્ષ અગાઉ બંને ફોન પર વાત કરતા હોવાની પરિવારને જાણ થઈ, જેથી રીનાના પિતા વિક્રમસિંહે શાંતુને ઠપકો આપી વાત ન કરવા સમજાવ્યો હતો। રવિવારે એક વાસ્તુ પ્રસંગમાં શાંતુ અને આરોપીના પરિવારને પણ આમંત્રણ હતું। પ્રસંગમાં રીના તેના પરિવાર સાથે આવી હતી। શાંતુભા પણ આવ્યો હતો। એ દરમિયાન શાંતુભાઈએ રીના સામે જોયું। બહેન સામે જોતા યુવકને જોઈ વિશાલને ગુસ્સો આવ્યો। તેણે આ વિશે તેના પિતા વિક્રમને વાત કરી। શાંતુ અને રીનાના પ્રેમ સંબંધ યથાવત હોવાનું માની પિતા પુત્રનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો। ગુસ્સામાં ભાન ભૂલેલો વિશાલ અને તેના પિતા છરી લઈને આવ્યા। દુકાનના ઓટલા પર બેસેલા શાંતુભાને ઉપરા છાપરી છરીના 3 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે કે જે મરણ જનાર હતા અને રીનાબા એ અગાઉ 6 વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા અને વાતો કરતા પકડાયેલા હતા, પરંતુ એના પછી 2 વર્ષ પહેલા બી પકડાયેલા હતા વાતો કરતા, પણ અત્યારે કોઈ પ્રેમ સંબંધ જેવું અત્યારે નહોતું। પણ જે ખાર રાખવામાં આવેલી હતી, આ આક્રોશમાં આવીને મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। આ તપાસમાં ટીમો બનાવવામાં આવેલી હતી, ઘણી ટીમો બનાવી, જે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસ વડે માહિતી ભેગી કરવામાં આવી અને અત્યારે જે અમારી પાસે એક આરોપી અમારા કબજામાં છે, જે વિશાલસિંહ જે મુખ્ય આરોપી છે, અને બીજા વિક્રમસિંહ, એમને શોધવાની તપાસ ચાલુ છે। શાંતુભાની હત્યાની ઘટનામાં દેતરોજ પોલીસે મુખ્ય આરોપી વિશાલસિંહની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। તો આ ગુનામાં સંડોવાયેલા વિશાલના પિતા વિક્રમસિંહને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ત્યારે પ્રેમ સંબંધના કારણે વધુ એક હત્યાની ઘટના ઘટી છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।